તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ નગરપાલિકા દ્વારા 6-in-1 ડિજિટલ જીસીબીની ખરીદીથી આમોદ શહેરની ગંદકી દૂર કરવામાં આવશે। આમોદ નગરપાલિકા દ્વારા 41 લાખ રૂપિયાની રકમથી 6-in-1 ડિજિટલ જીસીબીની ખરીદી કરવામાં આવી છે, જે જીસીબીનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્ય અધિકારીના જણાવ્યા અનુસાર શહેરમાં ગંદકીના ઢગલા સહેલાઈથી ઉઠાવી શકાશે, તેમજ પાણીના નિકાલ માટેની ગટર લાઇનની પણ સાફ સફાઈમાં આસાની થશે। તેમજ હજુ ટ્રેક્ટર, ટ્રેલર અને ભૂગર્ભ ગટરને અનુલક્ષીને જરૂરિયાત વાહનો તેમજ સાધનો લાવવામાં આવશે અને આમોદને 100% ગંદકી મુક્ત બનાવવામાં આવશે। આ લોકાર્પણ સમયે નગરપાલિકાના મુખ્ય અધિકારી, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, શહેરીજનો તેમજ કાર્યકરો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। આમોદ નગરપાલિકા ખાતે આજ રોજ નવું 6-in-1 જેસીબી જે લાયા છે, જે અગાઉ જે જેસીબી હતું તે બહુ જૂનું થઈ ગયેલું હતું અને કામમાં બહુ તકલીફ પડતી હતી। નવું જેસીબી આવવાથી અમને જે આમોદ નગરપાલિકા ખાતે જે રસ્તાના કામો તેમજ કાચના તેમજ રિપેરિંગ કરવા માટે અમારે માંગીને અથવા બીજી બાજુ ભાડેથી જેસીબી લાવવા પડતા હતા, એ તકલીફ દૂર થઈ છે અને આ જેસીબી 6-in-1 છે। એનાથી શું ફાયદા છે? એ શું છે, ખાસ તો કચરા ભરવા માટે જે એની જે સિસ્ટમ છે એ બહુ સારી છે અને એનાથી 6 પ્રકારના કામો એનાથી થાય એવા છે। જેસીબીને લઈને ઉદ્ભવતી હતી, જેમ કે કાચ સફાઈ હોય, કોઈના ઘર પાસે અથવા જાહેર રસ્તાઓ ઉપર પડેલો રસ્તો કચરો હટાવવાનું કામ હોય, તો એવા કામોને લઈને ખાસ કરીને જેસીબીની જરૂરિયાત પડતી હોય છે અને રસ્તા ઉપર આજુબાજુ બાવળિયા ઉભી નીકળેલા હોય તો એના માટે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે। પરંતુ ઘણા સમયથી જેસીબી અગાઉ આવેલા એ જૂનું થઈ ગયું અને કામ નહોતું આપી શકતું, તો માન્ય સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી, સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી અને એના પરિપાકરૂપે આમોદના નગરજનોને જેસીબીની ભેટ મળે છે। ત્યાં 41 લાખના ખર્ચે આમોદ નગરપાલિકામાં 6-in-1 જેસીબી આવી ગયું છે, જેથી ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરી શકાય। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। ધન્યવાદ.